કુંભારવાડા ખોડિયાર ચોકમાં ઘર પાસે ટેમ્પો પાર્ક કરવા બાબતે સામે સર્જાઈ મારામારી। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ખોડિયાર ચોકમાં ઘર પાસે ટેમ્પો મૂકવા બાબતે સામે મારામારી સર્જાતા 4 થી 5 વ્યક્તિઓને ઈજા થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મુસ્તુફા મહેબૂબભાઈ ખોખર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ખોડલ ચોક। શું થયું ભાઈ? મારા ઘરની સામે ટેમ્પો રાખ્યો તો મેં ખાલી એટલું કીધું કે ભાઈ અહીંયા તમે ટેમ્પો ન રાખો, તમે અહીંથી ટેમ્પો લઈ લેજો, હમણાં મારો ભાઈ આવશે ને તો એ રાખશે। તો કે ના નહીં, કે ટેમ્પો તો અહીંયા જ રહેશે, કે તારા બાપની જગ્યા નથી ને એમ કરીને મને જેમ ફાવ્યું ગાળું દેવા મળ્યો। તો મેં કીધું કે ભાઈ તમે ગાળિયાથી વાત ન કરો, હું તમારી યાર ગાળેથી વાત નથી કરતો, તમને વ્યવસ્થિત ખાલી કહું છું। તો કે તારે છે હું એમ કરીને મને ગાળું દીધી, મારો કાતલો પકડી લીધો અને મને મારવા મળ્યો। અને મને મુન્નાભાઈ, બિલાલ દાદા, પછી આપણે શોકતભાઈ, એ બધાએ થઈને, અને 2 છોકરા એના મુન્નાભાઈના હતા, એ બધાએ થઈને મને માર્યો અને માથામાં પાઇપ માર્યો। કેટલા જણા હતા? 6-7 જણા હતા। શું હથિયાર હતો ભાઈ? લાકડાના ધોકા હતા, ખીલીવાળા લાકડા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરવી? શું પોલીસ ફરિયાદ કરવાની તમારે? હા, મારે પોલીસ ફરિયાદ કરવી છે। કોઈ જૂની અદાવત કરી? નહીં, જૂની અદાવત કોઈ નથી। કોઈ કરી જૂની અદાવત? નહીં, કોઈ જૂની અદાવત છે જ નહીં। ઓકે બેન, તમારું નામ બેન? મારું નામ મદીનાબેન છે। મદીનાબેન, કઈ જગ્યા રહ્યો? શું થયું? અલ્તાફ કાદર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા સિંદ્રામાન ડેરી પાસે। શું થયું બેન? ટેમ્પો મેપો બાબતમાં માથાકૂટ કરી, મારા નણંદોભાઈને સીધી કપાટનો ઘા કર્યો। અમે છોડાવા ગયા તો મને મારવા માંડ્યા। મારા સસરા મોડા ખડીક રહીને આવ્યા હતા, એને મારવા માંડ્યા। બાજન ચાલુ હતું, બધાને મારકૂટનો અમારા બધાને કર્યું છે। શું નામ છે મારવાવાળો? મારવાનો સમીરા, ને ભાઈમાં સમીરા છે, અને એક રૂક્ષાનાબેન છે, અને હમીદ છે, પછી એક બીજો કોઈક છોકરો છે, એનું નામ મુસ્તુ। કેટલા જણા મારવામાં? 4 જણા હતા, મને વાળ પકડીને મને મારી। કેટલા જણા હતા? 4 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? હાથમાં હાંચી હતી, અને એકને આગળ ધોકો હતો। બીજું હું હતું ધોકામાં, એ મને કઈ ખબર નથી, મારા વાળ પકડે એટલે મને કઈ દેખાણું નહોતું। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? આ પોલીસ ફરિયાદ કરવાની। ઓકે।